વિસાવદર આજે ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે, કારણ કે આમ આદમી પાર્ટીમાંથી છેડો ફાડનાર રાજુ કરપડાએ આજે ખેડૂત સંકલ્પ યાત્રા છે તે વિસાવદરમાં લઈને આવ્યા હતા. અને જ્યારે સભા થઈ ત્યારે તેમણે અહીંયા વિસાવદરના ધારાસભ્ય છે તેમની ઉપર તેમણે બરાબર વરસ્યા હતા અને આક્ષેપો પણ કર્યા હતા. ત્યારે ખરેખર વિસાવદરના મુદ્દાઓ શું છે અને અહીંયાનું રાજકારણ શું છે, ગોપાલ ઇટાલિયાએ જે વચનો આપ્યા હતા તેનું શું થયું અને રાજુ કરપડાની એન્ટ્રી વિસાવદરમાં થઈ છે, તે તમામ બાબતે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે ખાટી સમાજના આગેવાન જયરાજભાઈ, જેઓ તાલુકા પંચાયતના સભ્ય પણ છે. તેમની સાથે આપણે સીધી જ વાતચીત કરીશું. જયરાજભાઈ, પહેલા શરૂઆત તો આપણે આજથી જ કરીએ કે જે પ્રકારે રાજુભાઈની વિસાવદરમાં એન્ટ્રી થઈ છે, કાઠી સમાજના આગેવાન તરીકે તમે આ રેલી જે અહીંયા આવી એને કઈ રીતે જુઓ છો? રેલીનો ફર્સ્ટ મતલબ તો એવો છે કે રાજુભાઈ કરપડા આની પહેલા આમ આદમી પાર્ટી જોડાયેલા હતા, ખેડૂત નેતા હતા અને ખેડૂતો માટે બહુ બધી લડત કરી હતી રાજુભાઈએ. અને અહીંયા ગોપાલભાઈને છૂટવામાં રાજુભાઈનો મોટો સિંહ ફાળો હતો તે વખતે, લોકોને ખેડૂતને સમજાવ્યા હતા. જે કંઈ થયું જે ચૂંટણી એ જે વખતે ગોપાલભાઈને ખંભે ખંભો મિલાવીને છૂટાવી દીધા હતા. પણ ને ગોપાલભાઈ અમારા ભોળા ખેડૂતને વચનો બી એવા આપ્યા હતા, આમ કરશું તેમ કરશું, આટલો વિકાસ કરશું, રોડ રસ્તા, બીજું ત્રીજું, ઘણા બધા વચનો આપેલા. પણ એવું કઈ એના ખેડૂતને આશાનું કિરણ હતું પણ એવું કઈ ગોપાલભાઈ થી થયું નહીં, ગોપાલભાઈ કઈ કર્યું નહીં. અને રાજુભાઈ ખેડૂત નેતા હતા, લડાયક નેતા હતા. ખેડૂતની ચિંતા હતી એના ઉપર કે ભાઈ ખેડૂત આપણે જોડાયેલા છે તો કે આ ખેડૂત ગેરમાર્ગે નહીં દોરાઈ જાય ને આપણા કીધે. એટલે રાજુભાઈ ગોપાલભાઈને નજીકથી ઓળખી ગયા, ભેગા રહ્યા, ચૂંટણી લડ્યા, ઇલેક્શનમાં એની ભેગા ખંભે ખંભો મિલાવ્યો હતો. રાજુભાઈને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું કે આ ખેડૂત ચીટિંગ થઈ રહી છે. રાજુભાઈ ગોપાલભાઈને અંદરથી ઓળખી ગયા કે ગોપાલભાઈ વચનો દઈને અને ખેડૂતને ગેરમાર્ગે દોરે છે, તો મારે ખ્યાલથી હું ખેડૂતને લઈને દોરું છું ને મારા લીધે દોરે તો આનો પાપનો ભાગીદાર હું બી બનીશ. એટલે રાજુભાઈ ક્યાંક ને ક્યાંક ખેડૂતને અલગ પાડવા માટે ગોપાલભાઈથી જુદા થઈ ગયા છે અને આમ આદમી પાર્ટીને જાકરો આપી દીધો છે. રાજુભાઈ રાજીનામું આપી દીધું છે, બહુ સારી વાત કહેવાય. અને રાજુભાઈ વહેલું સમજી ગયા, મારું તો કહેવાનું એવું છે. રાજુભાઈ બહુ વ્યવસ્થિત માણસ કહેવાય, વહેલું સમજી ગયા અને ખેડૂતની વેદનાને સમજી અને ગોપાલભાઈથી અલગ પડી ગયા. અને ગોપાલભાઈ અત્યારે વિસાવદરની રોડ રસ્તાની હાલત તમે જુઓ છો તો ગોપાલભાઈ અહીંયાના એમએલએ છે વિસાવદર 87 વિધાનસભાના, તો ગોપાલભાઈ આજે રોડના થીગડા બુરાવા જોઈએ, એની ગ્રાન્ટ વેજોર પડી હોય નથી ગોપાલભાઈ વાપરી શકે કે થીગડા બીગડા બુરાઈ જાય. સરકાર ગ્રાન્ટ તો આપે જ છે, એના જે ધારાસભ્યના હક ની આવતી હોય તો મળતી જ હોય છે, ગમે એ પાર્ટીનો ધારાસભ્ય હોય. તો આજે ગોપાલભાઈ અહીંયાથી અલગ અલગ કાસ્ટના લોકોને બસ ભરીને ગાંધીનગર લઈ જવા, ગેરમાર્ગે દોરવા, ગુમરાહ કરવા, હોટલમાં જમાડવા, ખર્ચો કરીને અને પાછા મોકલી દેવા. એટલે એ ગાંધીનગર તેડી જવાથી લોકોને કોઈ એના દુઃખ દૂર થઈ જવાના છે. કોઈનું કૂપનનું કામ ગોપાલભાઈ કે કરેલું નથી કે ક્યાંય કોઈ રોડ રસ્તાનું કામ કરેલું નથી. એની ચિંતા કરેલી હતી. વિસાવદર છૂટીને જતા રહ્યા, વોટ લઈને છૂટાઈ ગયા, જતા રહ્યા. મોરબીમાં સભા કરે છે, ઘડીક રાજકોટમાં સભા કરે છે, ઘડીક સુરતમાં સભા કરે છે. ભાઈ, તમને વિસાવદરની પ્રજાએ વોટ આપ્યા છે, એને પૂછો કે આજ શું જોઈએ છે, એને પબ્લિકને તમારી શું જરૂર છે, તમને છૂટાવીને મોકલે છે તો તમે એની વચ્ચે આવો, લોકોના પ્રશ્નો સાંભળો, કામ કરો. બરાબર, બેને એવું કઈ છે જ નહીં. છૂટાઈ ગયા. હવે એ સીએમ નું સપનું જોવે છે ગોપાલભાઈ કે હું ગુજરાતમાં ફરું, બધી સીટો આવી જાય ને હું છૂટાઈ જાઉં, એવું કઈ છે નહીં. આ ભોળી પ્રજાને ગેરમાર્ગે દોરી અને ગોપાલભાઈ ભૂલથી છૂટાઈ ગયા છે. બાકી 27 વિધાનસભાની ચૂંટણી આવે, ગોપાલભાઈનો ક્યાંય પણ ગુજરાતમાં એક કેન્ડિડેટ છૂટાવવાનો નથી અને ગોપાલભાઈની કારમી હાર થવાની છે. આ ખાતરી આપું છું. હું ભાજપના તાલુકા પંચાયત સભ્ય તરીકે હું બહુ ગ્રાઉન્ડમાં ફરતો હોઉં છું. મારી પાસે બધી કાસ્ટના લોકો, 18 જ્ઞાતિ મારી હારે જોડાયેલી છે. મને બધાના રિપોર્ટ હોય છે મારી પાસે. પણ જયરાજભાઈ, તમે જેમ વાત કરી કે અહીંયાની પરિસ્થિતિ, પણ આમ આદમી પાર્ટી તો ગામે ગામ જઈને સભા કરે છે ને એ લોકોની સભામાં પણ વારંવાર એવું કહેવામાં આવતું હોય છે કે વિસાવદર વાળી કરીશું. તો ખરેખર વિસાવદર વાળી કરવાનો મતલબ શું થાય? પછી એમાં વાત એવી છે કે અહીંયા ભોળા ખેડૂતને ગેરમાર્ગે દોરીને ગોપાલભાઈ છૂટાઈ ગયા એટલે લોકોને ત્યાં એવું છે ગોપાલભાઈનું વર્ચસ્વ છે, ગોપાલભાઈ લોકપ્રિય છે. હકીકતમાં એવું કઈ છે નહીં. લોકોનું એક બી કામ નહીં કરવું. હવે છૂટાય વિસાવદરમાં, સુરતમાં સભાઓ ગજવી, હવે એ કોઈ વ્યાજબી વસ્તુ થોડી છે? અહીંયા તમે લોકોનું કામ કરો. હવે ગોપાલભાઈ છૂટાઈને ગયા પછી 87 વિધાનસભાના જેટલા ગામ છે, વડાલથી માંડીને મુંડિયા રાવણી સુધી, ગોપાલભાઈ એક ગામમાં પ્રવાસ નથી કર્યો. તમારે શું તકલીફ છે ખેડૂતને પૂછો, મારી સામે લાવો, ડિબેટમાં બેસીએ આપણે. બરોબર, એટલે કોઈને કઈ પૂછવું જોઈએ, વોટ લઈને જતું રહેવું. આ બધા લેભાગુ તત્વોનું આવું કામ હોય છે. આવી પાર્ટીઓ આવે, દિલ્હીમાં સરકાર હતી ન વિખાઈ ગઈ અને હરિયાણામાં બસ પૂરી થવા આવી ટ્રમ્પ. એટલે ક્યાંય ક્યાંય આનું અસ્તિત્વ રહેવાનું નથી. અને કેન્દ્રમાં બીજેપીની સરકાર, આપણે નરેન્દ્ર મોદીભાઈ સાહેબ જેવા આપણે વડાપ્રધાન મળ્યા છે, એમને જોડાઈને લોકોના કામ થાય.
અને લોકો એની હારે જોડે રહીએ. અને અત્યારે યુદ્ધની સ્થિતિ હાલે છે, ગેસ પેટ્રોલ આપણા દેશને ક્યાંય ઘટ્યું નથી, ને ઈરાન વાળા અને ઇઝરાયલ ને જે વોર ચાલી રહી છે, તો આપણા જહાજો તો આવે છે, તો મોદી સાહેબની સારા સંબંધો બધા દેશ હારે જોડાયેલા, કોઈ આપણા ઉપર હુમલો નથી થતું. સેફ કોઈ તો અત્યારે ઇન્ડિયા છે, પેલા કહેતા હતા કે દુબઈ સેફ છે, અત્યારે ઇન્ડિયા સેફ છે. ભાજપની સરકાર છે ને મોદી સાહેબ જેવો વડાપ્રધાન બેઠા છે આપણી પર, એટલે આપણે બધા રહીએ છીએ. આપણે વાત વિસાવદરની કરીએ તો અત્યારે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા નથી આવતા એવા અનેક છેલ્લે એમના કાર્યકર્તાનો પણ એક વિડીયો આવ્યો હતો સામે. કોઈનો ફોન બી નહીં ઉપાડતા. એમના કાર્યકર્તાને પૂછો, આમ આદમી પાર્ટીએ જોડાયેલા હોય એનું ઇન્ટરવ્યુ રિવ્યુ લ્યો તમે, જુઓ કોઈને ફોન ઉપાડતા નથી અને ફરફર કરે બધે, અને અલગ અલગ કાંટા લોકોને બસ ભરીને ગાંધીનગર લઈ જવા, જેવું તેવું બોલવું મીડિયામાં. અને કોઈ પાર્ટી અમારી બીજેપીના કોઈ ખાતમુહૂર્ત થયો તો ખરાબ કોમેન્ટ કરવી. એક આખો 10% વર્ગ જ એને એવો રાખ્યો છે ભેગો, ખરાબ કોમેન્ટ કરવાની, 2 લીટી લખી નાખવાની, શું સારું શું ખોટું, કેટલી ગ્રાન્ટ આપી છે સરકારે, શું કર્યું. સરકારે 10,000 કરોડનું કૃષિ પેકેજ આપ્યું અને ભરૂચથી સૌની યોજનાનું પાણી આ વિસ્તારને પહોંચાડી દીધું. અત્યારે અમારી નદીઓ ઉનાળામાં ચાલી જાય છે, જુઓ તમારે અમારા ગામમાં ચાલે બરાબર. ભરૂચથી નર્મદાનું પાણી અહીંયા પહોંચી ગયું. કોઈ સપનામાં લોકો અમે વિચાર્યું નતું ભરૂચથી પાણી નર્મદાનું એ ભાજપની સરકાર પહોંચાડી શકે. અને આપણા નરેન્દ્ર મોદી સાહેબે બહુ ખેડૂતની ચિંતા કરી છે, અને કેન્દ્ર અને રાજ્યમાં સરકાર બહુ સારું ભૂપેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી વારંવાર કેમ કહે છે કે ખેડૂતો સાથે અન્યાય થયો છે? ગોપાલભાઈ પણ અહીંયા જયારે ચૂંટણી લડતા હતા ત્યારે ખેડૂતોની વાત કરતા હતા. ખેડૂતને ગેરમાર્ગે દોરવું એનું કામ છે, જેવી તેવી વાતો કરવી. હકીકતમાં ખેડૂતની યોજનાનો ખેડૂતે કેટલો લાભ લીધો. હમણાં મારા ખાતામાં 43,000 રૂપિયા. હું ખેડૂતનો દીકરો છું, હું જમીન વાવું છું, મારી પાસે બી જમીન છે. મારા ખાતામાં સરકારનું પેકેજ આવ્યું, 43,000 રૂપિયા મારા એકાઉન્ટમાં આવ્યા, મારા ફેમિલીના 3-4 એકાઉન્ટમાં આવ્યા. તો હું કેમ ભૂલી શકું? બધા લીધા છે. હું તમને બેંક સ્ટેટમેન્ટ બતાવું મારી પાસે. અમારા ગામમાં બી બધાને આવ્યા છે, બધા લાગે. કોઈ એક ખેડૂત બાકી નથી રાખ્યો સરકારે કે ભાઈ એકને ગામમાં 3 જણા આપવું નહીં. બધા ને ઓલ ગુજરાતના જેટલા ખેડૂત હોય એટલા બધાને ખાતામાં 44,000-44,000 રૂપિયા મળેલા છે. બધા જોવે છે. તમે મીડિયાના માધ્યમથી બી જોયું હશે. સરકાર પેકેટ આપ્યું, જીતુભાઈ વાઘાણીએ જાહેર કર્યું, કૃષિ મંત્રીએ. પણ જયરાજભાઈ, તમે કહો છો કે ખેડૂતોને પેકેજ મળે છે, અહીંયા વિસાવદરમાં નિર્ણાયક ભૂમિકામાં ખેડૂત હોય છે, જી, તો પછી ખેડૂત કેમ ભાજપથી નારાજ હોય છે? કેમ કે 15 વર્ષથી અહીંયા ભાજપની સરકાર નથી, સીટ નથી આવી. ખેડૂત ભાજપથી નારાજ નથી. હકીકતમાં મેટર અહીંયા આવી છે, ત્રિપાખીઓ જંગ થાય અને કોંગ્રેસનો ઉમેદવાર ક્યાંક ને ક્યાંક નબળો પડતો હોય, કે ટૂંકમાં 60 વર્ષ જૂની પાર્ટી હવે આખો વિધાનસભાનો ઉમેદવાર ચૂંટણી લડે ને 5,000 વોટ મળે એટલે બહુ નિંદનીય બાબત કહેવાય. એના કારણે એનો લાભ મળ્યો ગોપાલભાઈને. ભોળી પ્રજાએ એક સાઈડ વોટ નાખી દીધા. બાકી કોઈ ગોપાલભાઈની લોકશાહના, ગોપાલભાઈ કામ સારા કરી દીધા એવું કઈ છે નહીં વિસાવદરમાં. અને હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 1 વીકમાં લગભગ જાહેર થાય, સોશિયલ મીડિયા માધ્યમથી જાણવા મળે છે. ગોપાલભાઈનો એક કેન્ડિડેટ ક્યાંય છૂટાવાનો નથી, અમારી ખાતરી આપું છું. શું કારણ એનું નહીં છૂટાવા પાછળ? બસ ખેડૂતને ઉલ્લુ બનાવ્યા અને જતા રહ્યા. ખેડૂત કોઈ કામ કર્યું નથી. વર્ષ દિવસ થઈ ગયું. એપ્રિલમાં ચૂંટણી હતી, ગયા એપ્રિલમાં, બરોબર. 1 વર્ષ થઈ જશે. એપ્રિલ આવી ગયો, 500 દિવસ. ગોપાલભાઈના જે સમર્થકો છે કે પછી અહીંયા આમ આદમી પાર્ટીના જે જિલ્લા પ્રમુખ છે હરેશભાઈ સાવલિયા, એ તો તમામ જગ્યાએ અવાજ ઉઠાવતા હોય છે, વિડીયો પણ સામે આવતા હોય છે. એમનું કામ એવું છે કે સરકારી ખરીદી આજ ચાલતી હતી માંડવીની માંડાવળમાં, વિસાવદર આજે ત્યાં 1.5 મહિના પહેલા હરેશભાઈ સાવલિયા ત્યાં આવ્યા અને કોઈ ખેડૂત મજૂર હારે કંઈક બોલે સાથે. મજૂર તો મજૂર હોય છે, નાનો માણસ હોય, આજે 200-500 રૂપિયામાં ગુનો જોખો આવતો હોય, હવે એમના ઉપર હુમલો કરી દેવો અને મારવા મળવું એ કોઈ વ્યાજબી બાબત થોડી છે. પોલીસ છે, મામલતદાર છે, પ્રાંત છે, એની જે કઈ કાયદેસર સાથે પગલા લ્યો, પગલા લઈ શકે ને. એને મારવું કોઈ કાયદો હાથમાં લેવો આપણો અધિકાર છે કે આપણે કોઈને મારી શકીએ, મજૂરને કોઈને? અરે એમનું કામ આવું છે, દબાવીને આ તે ઓલું કરવું, લોકોને ગુંગળા કરવા અને ખેડૂતને ગેરમાર્ગે દોરવાનું. એની પ્રસિદ્ધિ મેળવવા માટે એ લોકો મજૂરમાં હુમલો હરેશભાઈ કર્યો એવું સાબિત કરવા માટે. હકીકતમાં એવી પરિસ્થિતિ અહીંયા છે નહીં. ખેડૂતને બહુ સારા ભાવ મળે છે. માંડવીની ખરીદીમાં બધા ખેડૂત માંડવી જોખાઈ ગઈ છે. અત્યારે અમારી સરકારના માધ્યમથી તુવેરની ખરીદી બી ચાલુ છે. હમણાં ટૂંક સમયમાં ચણા અને ઘઉંની બી ખરીદી ચાલુ થાય છે. સરકાર તો બધી યોજના ખેડૂતને આપે જ છે અને ખેડૂત એનો લાભ 100% લે જ છે. હું બી ખેડૂત છું. તમે ગોપાલભાઈની જે વાત કરી, તો એમાં તો એમને જ્યારે ઓફિસનું ઉદ્ઘાટન કર્યું ત્યારે એવું કીધું હતું કે કોઈ પણ વિસાવદરના માણસ ગમે ત્યારે અહીંયા આવી શકે છે, એમની જે પણ સમસ્યા હોય અહીંયા આવીને કહી શકે છે, અહીંયા એમની સમસ્યાનું નિરાકરણ આવશે. કોઈ નિરાકરણ ક્યાંય થયું જ નથી. તમે લોકોની વચ્ચે જઈને પૂછો, ક્યાંય ગયા છૂટાઈ ગયા પછી કોણ તો કોઈનો ફોન ઉપાડ્યો નથી. ગોપાલભાઈ કોઈનો ફોન રિસીવ નહીં કરતા. તમારી પાસે નંબર હોય તો ટ્રાય કરો, લગાડો ફોન, નહીં ઉપડે ફોન. છૂટાઈ ગયા, પતી ગયું. ખેડૂત ઉલ્લુ બની ગયા. ભોળી પ્રજાને ઉલ્લુ બનાવીને વોટ લઈને જતા રહી, વાત પતી ગઈ. સત્યાવી રીત કહેવાય, એની જરૂર નથી કોઈની. પછી તેથી જોશું કંઈક નવું લાવશું, એમ કહેવાની વાત એવી છે. તો 27માં ફરી હવે ગોપાલભાઈ અહીંયા નહીં આવે? ગોપાલભાઈની ડિપોઝિટ જશે. 27માં લડવા આવશે ને તો વિસાવદર વિધાનસભામાં ડિપોઝિટ જશે ને અહીંયા કમળ ખીલશે 27માં. પણ અત્યારે બીજી બાજુ જોવામાં આવે તો રાજુ કરપડાની જે રીતે એન્ટ્રી થઈ છે,
તો તમને લાગે છે કે ગોપાલ ઇટાલિયાનું પલડું ડાઉન થશે હવે? 100%. આજે રાજુભાઈની સભા તમે જોઈ શકો છો અને મીડિયામાં ફોટા ફોટા મીડિયાના માધ્યમથી મેં જોઈ છે. આજ ગ્રાઉન્ડમાં ખુરશી એ બધી ભરાઈ ગઈ, માથે ગ્રાઉન્ડમાં લોકો ઉભા હતા. એટલે એ સાફ સાફ દેખાય છે કે ગોપાલભાઈનું પાનું 100% ડાઉન થઈ જશે. પણ બીજી બાજુ એવા પણ અનેકવાર એવા આક્ષેપો થયા છે, આમ આદમી પાર્ટીએ જ કર્યા કે હવે રાજુ કરપડા છે ભાજપની સ્ક્રિપ્ટ વાંચે છે, કમલમમાંથી જે સ્ક્રિપ્ટ આવે એવું બોલે છે અને એમને કેવી પ્રકારના નિવેદનો આપે છે. ના, જો રાજુભાઈ ખેડૂત નેતા છે, લડાયક નેતા છે. એને ગોપાલભાઈ બે નજીકથી હતા તો ઓળખી ગયા કે અહીંયા આ લોકોને ખેડૂતને ઉલ્લુ બનાવે છે, હું ખેડૂતને આના એટલે કહેવાથી ગેરમાર્ગે દોરું તો મારા જેવું કોઈ ખરાબ ન કહેવાય. રાજુભાઈ સમજી ગયા છે. રાજુભાઈ વ્યવસ્થિત માણસ છે, હોશિયાર માણસ છે, ખેડૂત નેતા છે. એ ખેડૂત ખરાબી થાય એવું રાજુભાઈ કોઈ દિશે નહીં. અને રાજુભાઈ ને હું તો કહું છું વહેલા વહેલી કેસરીઓ કરવો જોઈએ. રાજુભાઈ જેવા નેતાની ભાજપમાં જરૂર છે. આવે ખેડૂતના પ્રશ્નો સાંભળે અને સરકારને એની ગાઈડલાઈન આપે અને એનાથી ખેડૂતોનો લાભ લેતા રહે સરકાર પાસેથી. પણ તમે કીધું કે રાજુભાઈ આવીને કેસરીઓ કરે, પણ રાજુભાઈએ તો હજી સુધી સ્પષ્ટતા નથી કરી એ બાબતને લઈને. પણ રાજુભાઈ જે રીતે આક્રમકતાથી જે મુદ્દા ઉપાડતા હોય છે ખેડૂતોને લઈને, તો પછી એ આક્રમકતા પછી કેવી રીતે રહેશે ખેડૂત નેતા તરીકે? જો ખેડૂતનો અવાજ હોય કઈ તો રાજુભાઈ કદાચ બીજેપી જોઈન્ટ કરી લે છે, રાજુભાઈ કે પદ ઉપર આવી જાય તો ખેડૂત એને પ્રશ્ન ઉઠાવશે. રાજુભાઈ ખેડૂત નેતા છે, ખેડૂત 100% સાંભળશે અને કૃષિ મંત્રીને મુખ્યમંત્રીને ગાઈડલાઈન આપશે કે સાહેબ ખેડૂતને આ તકલીફ છે, જોવું આમાં વિચારો કે આપણે ક્યાંક ને ક્યાંક આપણે ઓલું થાય છે. 100% મને વિશ્વાસ છે રાજુભાઈ ખેડૂતનું સોલ્યુશન લાવશે. રાજુભાઈને આંદોલન કરતા જ જોયેલા છે. હાજી. જો ઘણી વાર એવું હોય છે આંદોલનથી બધું થઈ જાય એવું જરૂરી નથી હોતું, ઘણું ગાઈડલાઈનથી થતું હોય છે. બરોબર. અને બીજેપી સરકારમાં બધી યોજના પડેલી છે અને સરકાર બધી યોજના ખેડૂતને દેવા રેડી જ છે. કોઈ કઈ ખેડૂતને ના પાડે કે ખેડૂત અન્ય એવું છે જ નહીં. અને કે બીજેપી જેટલું ખેડૂતને આપ્યું છે એટલું કોઈ આપ્યું જ નથી. જોઈ લો. બરોબર છે. 43,000 રૂપિયા આપ્યા બધાને ખેડૂત તમામ એકને ગળ ને એકને ખળ એવું બીજેપી નથી કર્યું. બધાને આપ્યા એક સરખા એક સમાન 10,000 કરોડ ઉપરનું પેકેજ જાહેર કર્યું જીતુભાઈ વાઘાણી આપડા અને બધા ખેડૂતને મળી ગયું. પણ એ તો આમ આદમી પાર્ટીના નેતા એવું કહેતા હતા કે આ તો ખેડૂતોનું અપમાન છે, એના માટે પછી એમણે રેલીઓ કરીને આપે પંજાબના ઉદાહરણ પણ આપ્યા. જો એવું કહેતા હોય તો વસ્તુ ખોટી છે. આમ આદમી વાળી પાર્ટી વાળાને આક્ષેપ કરવાની ટેવ છે. કઈ પણ કરો કે એ ખોટું એ પેલું ખોટું. હકીકતમાં એવું હોતું નથી. બીજેપી રાત દિવસ કામ કરી રહી છે અને કેન્દ્રથી માંડીને અહીંયા ગ્રાઉન્ડ સુધી ગુજરાતમાં બધે પુલ રોડ રસ્તા તમે જોવા, અહીંથી જેતપુરથી રાજકોટ હાઈવે બને, બ્રિજો બને, તમે જોવો વિકાસ કેવો છે. લોકોને જ્યાં વિસાવદર બહાર ગોપાલભાઈ કે નો જગ્યા હોય એવા લોકોને મળે, સોશિયલ મીડિયા જોતા ના હોય, સિનિયર સિટીઝન હોય, એ લોકો વાત કરે ને એ લોકો પાસે ઇન્ટરવ્યુ લઈ લે કે આમ જેમ ખેડૂતની પરિસ્થિતિ. હકીકતમાં એવું કઈ છે નહીં. ગોપાલભાઈ ગુમરાહ કરીને ગેરમાર્ગે દોરે છે ખેડૂત. પણ તમે કહો છો કે ગોપાલભાઈ આવતા નથી, પણ ગોપાલભાઈ એમના સોશિયલ મીડિયા ઉપર તો વિડીયો મૂકે છે, ગામના ચોરા પાસે જે વૃદ્ધ હોય એમની સાથે બેઠા હોય, એમની સાથે હસી મજાક. એમને ગેરમાર્ગે દોરવું એનું કામ છે. ઉલ્લુ બનાવીને જતું રહેવાનું. તો ત્યાં ગોપાલભાઈ ચૂંટણી લડ્યા હતા, સુરતમાં લડ્યા હતા ને તે વખતે. ક્યાં શું થયું? જીતા ન જીતા? કારણ કે સુરતની પ્રજા એજ્યુકેટેડ હોય, હોશિયાર હોય. એટલે ના, અહીંયા અમારી ભોળી પ્રજા છે, ખેડૂત છે, ખેતી કરે છે, આડાવડી વાતો કરે, આમ કરીને આમ કરો તો આમ થઈ જાય, એવું કરીને ગેરમાર્ગે દોરીને વોટ લઈ લેવાના, જતા રહ્યા. જો કોઈ ક્યાંય કામ નથી બતાવું ગોપાલભાઈ 2 રોડનું ખાતમુહૂર્ત કર્યું મને બતાવો. પણ વિધાનસભામાં તો એમણે વિસાવદરના મુદ્દાઓ ઉઠાવતા હોય છે. મુદ્દા ઉઠાવે કામ થોડું થઈ જવાનું છે. ગોપાલભાઈ એની રીઝવર્ટ ગ્રાન્ટ પંચાયત કરવા ગોપાલ, હું એમ નથી કહેતો ગોપાલભાઈ બધું આખું શણગારી દે, પણ જે એનાથી થતી હોય એ તો કામગીરી ચાલુ રાખવી જોઈએ ને. અહીંયા કઈ છે જ નહીં, એનું સ્ટેન્ડ જ નથી. પણ વિસાવદરમાં ગોપાલભાઈ આયા એ પહેલા અને એ પછી અત્યારે શું ફરક છે? અમારે ખેડૂત તકલીફમાં આવી ગયા, એને વોટ દઈને અત્યારે ખેડૂત મૂંઝાયા છે કે નથી કોઈ બીજા પાસે જઈ શકતા. વોટ તો ગોપાલભાઈ દીધા, લોકો શરમાય ને આજે. એટલે એવું ગોળી પ્રજારે એવું કર્યું છે ને. અમે તો અમારી તાલુકા પંચાયત બી ખુલી છે, અમારી નગરપાલિકા બી ખુલી છે, જિલ્લા પંચાયત બી ખુલી, અમારા બધા કેન્ડિડેટ બધાની ઓફિસો છે અલગ અલગ. બધા કે ખેડૂત આવો કામ કરો, જે થયું હોય ભૂતકાળમાં આપણે સુધારી લેશું, જે કહે છે તમે ઓલું ન ગેરમાર્ગે ન દોરાવ, એમ અમારું બીજેપી નું આહવાન હોય જ છે. હવે આગામી સમયમાં નગરપાલિકાની ચૂંટણી પણ આવે છે, શું લાગે છે તમને વિસાવદરમાં? કેમ કે વિસાવદર ની તાસીર એવી રહી છે કે એ વિપક્ષ સાથે રહે છે. ના, ભગવો લેરા છે. જો તાલુકા પંચાયતમાં બીજેપી છે, જિલ્લા પંચાયત બીજેપી, નગરપાલિકા બીજેપી, સાંસદ બી અમારા બીજેપીના છે. એટલે કોઈ શંકાને સ્થાન નથી. આ તો હોળી પ્રજાને ગેરમાર્ગે દોરી દીધી છે એકવાર, અને લોકો બી સમજી ગયા છે. હવે 27માં એવું કઈ જોવા નહીં મળે ને. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નહીં જોવા મળે. તમને બધે કેસરીઓ લેરા છે, કમળ ખીલી જવાનું ઓલ ગુજરાતમાં. બિલકુલ. આપણે સાંભળ્યા જયરાજભાઈને, જે વિસાવદરના છે, સ્થાનિક છે અને તાલુકા પંચાયતના સભ્ય પણ છે. આજે જે વિસાવદરનું રાજકારણ છે અને વિસાવદરમાં ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટાલિયા આવ્યા, ત્યારબાદ તેમનું શું કામ કર્યું તે બાબતે પણ આપણે તેમની સાથે વાતચીત કરી અને રાજુ કરપડાની વિસાવદરમાં એન્ટ્રીનું શું કારણ હતું તે મામલે પણ તેમણે તેમની પ્રતિક્રિયા આપી.
આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.